આજે તો અચાનક કંચને બનાવવા મૂકી દીધું મગનું શાક. તો એમાં વાત કઈ કેવી છે કે આજે સેબીજ ને મેં બનાવવાનું ચાલુ કરી દીધું પેડી રામદેવ પીર બાપા. પછી પેડીમાં નાખી દીધી મોરસ. અહીંયા બફાઈ જતા મગ. અહીંયા બનાવવાનું છે મગનું શાક, તો મસાલો તૈયાર કરી લેવી. ત્યારબાદ આ છે બધું પૂડીઓને જે અગાઉથી બનાવીને મૂકેલું છે તમે જોઈ લો. અહીંયા મૂકી દીધી હતી પેડી. તો અહીંયા સોમબેન હમું કરવા માંડ્યા મરચા ને અહીંયા તરી કાઢ્યા મરચા. વઘાર કરવા નાખી દીધો મીઠો લીમડો, પછી નાખી દીધા ટમેટા, પછી નાખી દીધા મસાલો, પછી નાખી દીધા મગ. આપણું શાક હવે થઈ ગયું છે તૈયાર, પણ થોડાક પાકવા દઈએ. તો વાગી ગયા છે 8. તો અહીંયા આવી ગયા હતા બધા પ્રસાદી લેવા. જો કે મિત્રો અમે દરેક બીજ અજવારી બીજ ઉજવીએ છીએ, તો અહીંયા બધા લેવા બેસી ગયા છે પ્રસાદી. ચાલો મિત્રો પ્રસાદી લેવા. તો મિત્રો આનો ફૂલ વ્લોગ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. આ મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે.